જય માતાજી, હર હર મહાદેવ. નવા વ્લોગ વિડીયોમાં હું ભાવેશ ગોયલ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ને આજે છે ભાઈ રજા, એટલે આજે અમારે શનિ રવિ બે રજા આજે આવી છે. ને આજે ભાઈ પ્લાન બનાવ્યો છે. તમને ટાઇટલ અને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે હા ભાઈ નકળંગ જવાનું છે. તો મહાદેવના દર્શન કરવા માટે આજે જવાનું છે ભાઈ. તો બન્યા રહીજો વિડીયોમાં. અને અત્યારે મારી સાથે કોણ આવે છે તો અમારે જો આવો કેમેરામેન તમારો ભાઈ હતો. જય માતાજી. જય માતાજી. તો બધા અમારા અંજુબેન બધા તૈયાર થઈ ગયા. અમારા રાજીવભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. તો સીતારામ કે બધાને એના મમ્મી બધા અત્યારે તૈયાર થઈ ગયા છે. જય માતાજી. તો હાલો ભાઈ વિડીયોમાં બન્યા રહીજો. મહાદેવના દર્શન કરાવવું ને જાવી અત્યારે નકળંગ. જો ભાઈ અત્યારે છે ને સિટી બસ જાય છે નકળંગ. તો જો સિટી બસ મળી રહે તો આજે સિટી બસમાં, નકર તો આપણે ગમે એ વાહનમાં જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. અને વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે જઈએ આપણે નકળંગ. તો ફાઇનલી મિત્રો આપણે સિટી બસના સ્ટેશને પહોંચી ગયા છીએ. તમને દેખાડું સિટી બસ. તો જો અત્યારે આ સિટી બસના સ્ટેશને પહોંચી ગયા છીએ. અને અત્યારે બે સિટી બસ પડી છે. અને અમારી સિટી બસ આવવાની છે 12 વાગ્યાનું કીધું છે. તો હવે આપણે વાટે બેહવી. તો ભાઈ મસ્તીની સિટી બસો આવી ગઈ છે. અને આપણે બસ છે ભાઈ 12 વાગ્યાની. તો આપણે ઘડીક જો બધા ફેમિલી બધા અહીંયા બેસી ગયા છે, લાઈનમાં ગોઠવાઈ ગયા છે. બસ આવે બેસી જવી. કા અંજુબેન પહેલી વાર તમે બેસો? ના તમે બેસી ગયા કા? કેટલી વાર બેઠી? બીજી વાર બે છે. હાલો તો આ સિટી બસ ત્રીજી વાર બે છે. તો હાલો હવે સિટી બસ ની વાટ જોઈએ આપણે. સિટી બસમાં અત્યારે ઘણું બધું ટ્રાફિક છે ભાઈ. અત્યારે 1 વાગે બસ આવી છે ને એટલું ટ્રાફિક છે. અમારા અંજુબેન ને ભાઈ ને બાવા ને એમ જે અમારો ભાણિયો ને બધા બે ગયા. અંજુબેન કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. બહુ ટાઢી હવા આવે છે ને. રાજીવભાઈ તો આપણે આપણે પહોંચી જશે મહાદેવના દર્શન કરવા માટે. અત્યારે ઘણું બધું ટ્રાફિક છે. હાલ કહી શકું અમારા અંજુબેન ને તો અત્યારે બધા દરિયા મોજ કરે છે ભાઈ. જો અત્યારે છે ને પાણી આવી ગયું છે ને એટલે આપણે કઈ દર્શન કરાવવા માટે જઈ ગયા નથી. અત્યારે સામે તમે જો દૂર સુધી ધજા દેખાતી છે. અત્યારે પાણી આવી ગયું છે એટલે આપણે કઈ દર્શન કરાવી નહીં શકીએ. ને અમારે જો આ બધા ફેમિલીમાં અત્યારે ગોઠવાઈ ગયા છે. કેમ છે અંજુબેન, કેવો અનુભવ છે તમારો? સિટી બસ નો અનુભવ કેવો હતો? જોરદાર. જોરદાર તડકો છે ને અત્યારે નાવાની ભાઈ શરૂઆત કરી દીધી છે બધાએ. આપણે કાંઈ નાવાનું નથી ભાઈ, કેમ કે દરિયાના પાણીએ નાવીએ એટલે કાંઈ પછી મજા ન આવે. અમારા અંજુના મમ્મીને જો રાજવીરભાઈ ને બધા નાય છે, પણ આપણે નાવાનું થતું નથી કેમ કે વ્લોગ બનાવવાનો છે. અને દરિયાના પાણીએ નાવી તો પાછું બધે કવડાવ કરે આપને, એટલે આપણે કાંઈ નાવાનું નથી. આ બધા ભલે નાતા અત્યારે મોજ કરી રહ્યા છે બધે દરિયે. તો અત્યારે છે ને મિત્રો પાણી આવી ગયું છે જોરદાર. ને જો અત્યારે અહીં લોકેશન 1 નંબર લોકેશન છે. અમારા નિકાભાઈ શું કરે છે અત્યારે? શું બનાવીશો? મેં કીધું એ રેતીમાં કાંઈક બનાવવાનો હશે, પણ કાંઈ બનાવતો તો નથી. તો આ મંદિરનો એવો ઇતિહાસ છે કે જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જયારે પાંડવોએ એના ભાઈઓની કૌરવોની હત્યા કરી ત્યારે એને એટલો કલંક લાગ્યો હતો કે ત્યારે ભગવાન કૃષ્ણ પાસે ગયા. અને કૃષ્ણ ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન અમે તો અમારા ભાઈઓનો વધ કર્યો છે, એટલે અમને પાપ લાગ્યું છે. તો આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું? તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હું તમને કે એક ગાળી ધજા આપું છું અને એક ગાય આપું છું. ગાયની વાહે તમારે પાછળ જવાનું અને આ ધજા તમે લેતા જાઓ. ધજા જયારે સફેદ થઈ જાય ત્યાં તમે ભોળાનાથની પ્રાર્થના કરજો અને ભોળાનાથ તમારા દુઃખ દૂર કરશે ને જે તમને કલંક લાગ્યું છે એ કલંકમાંથી તમને ઉગારશે. તો 5 પાંડવોએ અહીંયા જે મોળિયાત પાસે આવેલું ભાવનગરની બાજુમાં, ભાવનગરથી આશરે 35 કિલોમીટર જે આ નિષ્કલંક મહાદેવનું મંદિર છે, દરિયામાં મંદિર છે. ભગવાને 5 પાંડવો અહીંયા આવ્યા અને ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી અને અહીંયા આવ્યા અને એની ધજા સફેદ થઈ ગઈ. પછી ભોળાનાથની પ્રાર્થના કરી અને ભગવાને કીધું કે સાવ હવે તમારા કલંક મુક્ત છો. તો અહીંયા આ દરિયા છે ને ભાદરવી અમાસનો સરસ મજાનો પણ મેળો ભરાય છે. ભાદરવી અમાસનો મેળો કહેવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે.
અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરી ત્યારબાદ અહીંયા પવિત્ર સ્નાન કરી રહ્યા છે. તો આવો કાંક ઇતિહાસ હતો. તો મને જેટલું આવ્યું એ પ્રમાણે તમને ઇતિહાસ જણાવ્યો. તો અત્યારે તો પાણી આવી ગયું છે. ત્યાં 5 શિવલિંગની સ્થાપના કરેલી છે, પણ અત્યારે પાણી આવી ગયું એટલે આપણે જઈ શકતા નથી. અહીંથી તમે નજારો જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો નિષ્કલંક મહાદેવના અત્યારે હાલ તમે દર્શન કરી રહ્યા છો કે આ મંદિર અત્યારે બહાર આવેલું છે, દરિયાથી બહાર, ને હાલ તમે મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. તો આ પૌરાણિક મંદિર છે ને હાલ તમે પણ દર્શન કરો મહાદેવ. આવી ગયો છું મારા માસીના ઘરે. મારા માસીના ઘરે અત્યારે સરસ મજાની વાડી છે. તમને વાડી બતાવવું જોવા. અમારા ભાઈ જોવો અત્યારે રમવા મળ્યા છે સાયકલ થી. જો આ રીતની કાંક વાડી છે. આંબા છે, આ બધા આંબા છે. પછી આ બધું જોવો નાળિયેરી છે સરસ મજાની. અત્યારે આ વાડીમાં છે ને કાંઈ વાવેલું નથી. આમાં ઝાર હતી પણ કાઢી નાખી છે. આવી રીતની વાડી છે ભાઈ. આંબા જોરદાર છે, કેરીઓ ખાવાની મજા પડી ગઈ. અને આ છે જામફળ, જમરૂક. આમાં જમરૂક પસંદ આવેલા છે. મસ્ત મજાની વાડી છે ને. અમારા અંજુબેન જોવે આંબા ઉપર ચડતી નહીં હો બે. આંબા ઉપર ચડવાનું ને, આંબા ઉપર મેં એક કેરી જોઈ. હાલો તમને દેખાડો. બે કેરી આમાં? હા છે. એ આવો, હજી થોડાક આવી જાવ. રામે રીતે. હા એક કેરી બતાવી છે. આમાં તો નહીં તમને બતાતું હોય, પણ થોડાક ઓરા જાવ ને તો દેખ. ઓરા જાવ તો દેખો. આવી રીતની કાંક વાડી છે ને ભાઈ. અહીંયા હુવાની યાર મજા આવી ગઈ હતી. આ પણ જમરૂકડી છે. અને આ જો આમાં દાડમની છે. આમાં પણ નહીં, એક દાડમ આવેલું છે. એક અહીંયા છે, જો એક અહીંયા છે. પછી એ બે અહીંયા છે. ઘણા બધા દાડમ છે પણ નાના છે, જે તોડાય એવા નથી. અને આ એક આંબો છે. એની પાસે 3 આંબા છે. 1, 2 ને 3 નાળિયેરી ભાઈ. સરસ મજાની ભાઈ વાડી છે ને. અહીંયા હુવાની. અહીંયા કાલ રાતે જો અહીંયા હુતા હતા ને એટલી મજા આવી ગઈ ને. મોજ કરી અહીંયા. ગુંડા. હા તો ભાઈ આ રીતની કાંક વાડી છે ને ભાઈ. મોજ પડી ગઈ હતી. અને ભાઈ અહીંયા ઘરનું અને ઓરિજિનલ ભેંસનું દૂધ કેવું આવે કાલ ખબર પડી. અહીંયા ભેંસ છે મારા માસીને, એટલે એમ ભેંસનું દૂધ ખાધું એટલે મજા પડી ગઈ હતી. આ રીતની કાંઈક વાડી છે ને ભાઈ. બહુ એટલે બહુ મજા આવી ગઈ. નકળાંગ કાલ નાયા, મોજ કરી. પછી એવા નકળાંગની બાજુમાં મારા માસીનું ગામ છે કોળિયા. કોળિયાની બાજુમાં ખડચલિયા, ત્યાં આવી ગયા હતા. ને કાંઈ ઘટે નહીં એવી વાડી છે ભાઈ. નાની એવી વાડી છે પણ મોજ પડી જાય એવી છે. અંજુબેન કેવી મજા આવી હતી અહીંયા. અને આજે એક વસ્તુ દેખાડું તમને. આંબા જો અત્યારે પેકિંગ થઈ રહ્યું છે ને હવે જવાનું છે ભાવનગર. રાજીવભાઈ સાયકલ લઈને મંડાણા છે હાંકવા. કેમ પણ હાલે હુવાની કેવી મજા આવી હતી. બહુ હવા ઉડે, મસ્ત પવન આવતો હતો ને. અને આ છે ને એક તો દેખાતા ભૂલાઈ ગયો, જાંબુડો છે. જો આમાં જાંબુડા ઘણા બધા આવેલા છે. અહીંયા જો દે. વિરાટ. હા ભાઈ જો જાંબુડા છે હો આમાં. અને આજે એક વસ્તુ દેખો. તો અત્યારે વાગ્યા છે ભાઈ સવારના 8 ને જો વાડીમાં અમારા માસીની વાડી છે આવી. ને અત્યારમાં જો ભાઈ ભાખરી, રોટલો, ચા, ઠંડા આંબાની કેરી ને જો ભાઈ જલસો છે એક નંબર.